તો સુરતમાં ખાડીપુર બાદ શહેરીજનો હાલાકીમાં છે। પૂર અસરગ્રસ્ત વિસ્તારોની સુરત પોલીસ કમિશનરે પણ મુલાકાત લીધી। 2 દિવસમાં સિઝનનો 40% વરસાદ વરસી ગયો છે, તેને કારણે આ સ્થિતિ વણસી હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યું। પૂરગ્રસ્ત વિસ્તારોમાં સતત મોનિટરિંગ કરાઈ રહ્યું હોવાનું પણ તેઓએ જણાવ્યું। તેઓએ કહ્યું કે તંત્ર સાથે સંકલન કરીને પોલીસ કામગીરી કરી રહી છે। લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા પણ કમિશનરે અપીલ કરી છે। તો મુશ્કેલીના સંજોગોમાં તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા માટે પણ જણાવાયું છે। जो लो लाइंग एरिया था एना पुलिस અને આ કોર્પોરેશન તંત્ર જો સાથે મળીને જેટલા લોકો રેસ્ક્યુ કરવાના હતા રેસ્ક્યુ થયા જો અને અત્યારે આ પરિસ્થિતિને તાગ અમે લોકો કંટ્રોલ રૂમમાં લઈને જો પછી જ્યાં કન્સર્ન ફિલ્ડ યુનિટ અમે લોકો કન્ટિન્યુઅસ જો જાણ કરતા રહીએ છીએ। ટ્રાફિકની વ્યવસ્થાને બી લઈને અમુક જો અમારા રોડ રસ્તાઓ બંધ થયા પાણી ફરી એના ઉપર જો રોડ પર પાણી આવવાના કારણે એના લઈને બી ઘણી બધી જગ્યાઓ અમે ટ્રાફિક ડાયવર્ટ કરવાની ફરજ પડી છે જો એના બી અમે જો કરીએ છીએ અત્યારે।